चलो प्रश्न 29 गाइड मांथी काढ्યું બધાએ? चलो બધા જો ગાઈડ છે ને गाइड मांथी प्रश्न 29 सूर्यનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો તે દર્શાવો તો ન્યૂટનનો પ્રયોગ આકૃતિ સહ સમજાવો। सूर्यનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે એવું કોણે દર્શાવ્યું? ન્યૂટન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું। તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ। જો આ બંને આજે જે ભણાવવાનું છે એના જવાબ તમારે ગાઈડમાંથી જ લખી નાખવાના છે, એટલે હું જવાબ નહીં લખું, હું ખાલી સમજાવું છું, હેડિંગ આપ્યું છે। ચલો વાંચીએ ધ્યાનથી। ચલો બે અથવા બે સમાન કાચના પ્રિઝમનો ઉપયોગ કરી ન્યૂટને કેવી રીતે બતાવ્યું કે સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે। પછી अथवा एक प्रिज्म वडे सफेद प्रकाशનું 7 घटक रंगोમાં વિભાજન થાય, બીજા સમાન પ્રિઝમ વડે આ 7 રંગોનું પૂર્ણ સંયોજન કરી સફેદ પ્રકાશ પાછો કેવી રીતે મેળવી શકાય છે તેની પ્રવૃત્તિનું વર્ણન કરો। ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે। ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને ચત્તો અને બીજાને ઉલટો ગોઠવ્યો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ प्रथम प्रिज्म P1 मांथी पसार थयुं त्यारे ते जुदा जुदा रंगों में विभाजित थई गयुं। आ बधा रंगोने तेणे बीजा प्रिज्म पर आपात कर्या। आ बीजा प्रिज्म P2 ए बधा रंगोने फरीथी भेगा करी पुनः संयोजन करी श्वेत प्रकाशमां रूपांतरित करे छे। आ परथी आ अवलोकन परथी न्यूटने विचार्युं के सूर्यप्रकाश 7 रंगोनो बनेलो छे। कोईपण प्रकाश जे सूर्यप्रकाश जेवो वर्णपट आपे तेने श्वेत प्रकाश कहेवामां आवे छे। चलो भाई ध्यान अहींया बोर्ड पर ध्यानथी समझिए। આપણે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે એ દર્શાવનાર વૈજ્ઞાનિક ન્યૂટન હતો। એણે એવું કેવી રીતે દર્શાવ્યું કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે? એના માટે એણે બે પ્રિઝમ લીધા। બે સમાન પ્રિઝમ લેવામાં આવે છે, બંને પ્રિઝમને એકને ચત્તો અને એકને ઊંધો ગોઠવવામાં આવે છે અને થોડાક અંતરે। અહીંયાથી શ્વેત પ્રકાશ નું કિરણ આપાત થયું। ગઈકાલ આપણે જે ભણ્યા હતા અહીંયાથી એ વક્રીભવન પામીને એ અહીંયા 7 ઘટક રંગોમાં વિભાજિત થાય છે। આપણે અહીંયા બે જ કિરણ દોર્યા છે, પહેલું અને છેલ્લું। આ છે રાતો અને આ છે જાંબલી વાયોલેટ। હવે આ બે કિરણો એટલે 7 રંગનો પટ્ટો આપણને જોવા મળ્યો। पर एक बार बोलूं ध्यान नहीं है, धीमे धीमे आवे અત્યારે જોઈન્ટ થાય છે। કાચનો પ્રિઝમ P1 અને કાચનો પ્રિઝમ P2 બે સમાન પ્રિઝમ લેવામાં આવે છે, એકને ચત્તો ગોઠવવામાં આવે છે, એકને ઊંધો ગોઠવવામાં આવે છે। પ્રિઝમ P1 ની એક સપાટી પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરિણામે આ શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે અને વિભાજન થઈને અહીંયા 7 રંગનો પટ્ટો જોવા મળે છે। આ 7 રંગના પટ્ટાને આપણે ઊંધા રાખેલા પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે। આપણે આને અહીંયા ઊંધા રાખેલા પ્રિઝમ પર આપાત કર્યું तो અહીંયાથી પાછું એ બંને આ અને આ V એટલે કે સાથે 7 રંગનો પટ્ટો અહીંયા પુનઃ સંયોજિત થઈ જાય અને અહીંયાથી આપણને શ્વેત પ્રકાશ પાછો મળે છે। ચલો શું કર્યું? બે સમાન પ્રિઝમ લેવામાં આવે છે, એક પ્રિઝમ P1 ને ચત્તો ગોઠવવામાં આવે, પ્રિઝમ P2 ને થોડા અંતરે ઉલટો ગોઠવવામાં આવે। प्रिज्म P1 ની એક સપાટી પરથી શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરિણામે કાચના પ્રિઝમ પર આ શ્વેત પ્રકાશ આપાત થતા તેનો 7 રંગનો પટ્ટો જોવા મળે છે। એ 7 રંગના પટ્ટાને પ્રિઝમ P1 માંથી જે બીજી બાજુ નીકળે છે એને પાછા ઊંધા રાખેલા પ્રિઝમ P2 પર પડવા દેવામાં આવે। તો અહીંયા એનું ફરીથી પુનઃ સંયોજન, અહીંયા પ્રકાશનું વિભાજન થયું અને અહીંયા 7 રંગોનું અહીંયા પુનઃ સંયોજન થયું આમાં। અને આ રીતે અહીંયા રાખેલા પડદા ઉપર આપણને શ્વેત પ્રકાશ મળે છે। આમ ન્યૂટને એવું કીધું કે આ શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે કે જેને આપણે અહીંયા દાખલ કરીએ પ્રિઝમની P1 સપાટી ઉપર તો ત્યાં એનું વિભાજન થઈને
એમાંથી 7 રંગનો પટ્ટો જોવા મળે અને એ 7 રંગનો પટ્ટો પ્રિઝમ P2 ની સપાટી પર આપાત કરતા તે પુનઃ સંયોજિત પામીને એ શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત થાય છે। આ રીતે શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો છે। આ રીતે કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે એ શ્વેત પ્રકાશ જ કહેવાય છે। ચલો ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી? ચલો શું બોલીશું આપણે? આ પ્રશ્ન શું હતો? શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે એવું કોણે દર્શાવ્યું? ન્યૂટને। ઓકે, હવે ન્યૂટને એ દર્શાવવા માટે કયો પ્રયોગ કર્યો? એણે શું કર્યું? ફટાફટ બોલવા માંડો। બે પ્રિઝમ, બે સમાન પ્રિઝમ P1 અને P2 લીધા। એક પ્રિઝમ P1 ને ચત્તો રાખ્યો, એનાથી થોડા અંતરે પ્રિઝમ P2 ને ઉલટો રાખવામાં આવ્યો। પછી પ્રિઝમ P1 ની એક બાજુની સપાટી પરથી શ્વેત પ્રકાશ આપાત કર્યો, પરિણામે એ શ્વેત પ્રકાશનું પ્રિઝમની મદદથી વિભાજન થાય છે અને 7 રંગનો પટ્ટો જોવા મળે। આ 7 રંગનો પટ્ટો જે પ્રિઝમ P1 માંથી બહાર નીકળે છે એ 7 રંગના પટ્ટાને ઊંધા રાખેલા પ્રિઝમ P2 ની સપાટી પર આપાત કરવામાં આવે છે। પરિણામે આ 7 રંગનો પટ્ટો પ્રિઝમ P2 ની મદદથી ઊંધા રાખેલા પ્રિઝમ P2 ની મદદથી પુનઃ સંયોજિત થાય છે અને એ પછી પ્રિઝમ P2 ની બીજી સપાટી પરથી આપણને શ્વેત પ્રકાશ પાછો મળે છે। આ રીતે ન્યૂટને દર્શાવ્યું કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે। જે પ્રકાશ આવા 7 રંગો આપે એ દરેક પ્રકાશને શ્વેત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે। ખબર પડી ગઈ બધાને? કોઈને પૂછવું છે આમાં? કોઈને પૂછવું છે? એમ પૂછું છું ભાઈ? ના। ચલો હવે બીજો પ્રશ્ન 30 પ્રાકૃતિક વર્ણપટ એટલે કે મેઘધનુષ્ય। પ્રશ્ન 30 મેઘધનુષ્ય અથવા પ્રાકૃતિક વર્ણપટ કુદરતી વર્ણપટ છે। પેલામાં તો આપણે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો અને પ્રિઝમનો ઉપયોગ કરી શ્વેત પ્રકાશ આપાત કર્યું અને એને કારણે આપણને 7 રંગનો પટ્ટો જોવા મળ્યો। એ 7 રંગનો જે પટ્ટો જોવા મળ્યો એટલે વર્ણપટ આપણને દેખાયો। પણ કુદરતી વર્ણપટ પણ આપણને જોવા મળે ઘણી વખત। તે કેવી રીતે થાય છે એ ભણીએ છીએ હવે। મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે। મેઘધનુષ્ય ક્યારે જોવા મળે? તો મેઘધનુષ્ય વરસાદ પડે એ પછી જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે। ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બિંદુ પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે, જેને લીધે મેઘધનુષ્ય રચાય છે। ચોમાસામાં વાતાવરણમાં જે પાણીના બુંદ હવામાં લટકતા હોય એમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે એ હવામાંથી પાણીમાં ગયા, એને કારણે એનું વક્રીભવન થયું અને સાથે સાથે એનું વિભાજન પણ થાય છે, જેને લીધે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે। પહેલા વાંચીએ પછી બધું સમજાવું છું। મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે। જે બાજુ સૂર્ય હોય એની સામેની સાઈડ મેઘધનુષ્ય રચાય, કારણ કે સૂર્યમાંથી કિરણ આવે એ પાણીના બુંદમાંથી પસાર થાય, એટલે કે સૂર્ય તરફ આપણે પીઠ રાખીને ઉભા રહીએ તો એની સામેની સાઈડ આપણને મેઘધનુષ્ય જોવા મળે। એટલે કે પૂર્વમાં સૂર્ય હોય તો પશ્ચિમમાં મેઘધનુષ્ય દેખાય, પશ્ચિમમાં સૂર્ય હોય તો પૂર્વમાં મેઘધનુષ્ય દેખાય। આપણે સૂર્ય તરફ પીઠ રાખીને ઉભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકીએ છીએ। રોજ ના જોવાય, વરસાદ પડી ગયા પછી ઘણી વખત વાતાવરણમાં પાણીના બુંદને કારણે જે પાણીના બુંદ લટકતા હોય એમાં કુદરતી વર્ણપટ એટલે કે મેઘધનુષ્ય જોવા મળે છે। આ જ્યારે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો આ લટકતા પાણીના બુંદમાંથી પસાર થાય ત્યારે તેનું પહેલા વક્રીભવન થાય છે અને પછી તેનું વિભાજન થાય અને એને કારણે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે। મેઘધનુષ્ય હંમેશા સૂર્યની સામેની દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે। સૂર્ય તરફ પીઠ રાખીને ઉભા રહીએ આપણે તો આપણને મેઘધનુષ્ય જોવા મળે છે। અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે, કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું પાછું વક્રીભવન થાય। જો બહુ સરસ છે, પાણીના બુંદ નાના પ્રિઝમ તરીકે વર્તે છે, તેમાં દાખલ થતા પ્રકાશનું પહેલા વક્રીભવન, પછી આંતરિક પરાવર્તન અને પાછું વક્રીભવન થાય છે। પ્રથમ વક્રીભવન અને વિભાજન, પછી આંતરિક પરાવર્તન અને અંતે બહાર નીકળતી વખતે પણ પાછું આપણને પ્રકાશનું વક્રીભવન જોવા મળે છે। બહુ સરસ વસ્તુ બતાવી છે આકૃતિમાં, પહેલા વાંચીએ છીએ પછી સમજાવું છું, 2-3 વાર બોલીશું આપણે। આકૃતિ 11.10 માં આ ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી
માત્ર એક બુંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલી છે. આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન કરે છે અને 2 વાર વક્રીભવન કરે છે. અને પ્રકાશની વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તન લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખો સુધી પહોંચે છે. મેઘધનુષ્ય માટેની શરતો: વરસાદ પડ્યા પછી તો પાણીનો ફુવારો ઉડતો હોય ત્યારે અને સૂર્ય અવલોકનકર્તાની પાછળ હોવો જોઈએ. ચલો સમજાઈ દઈએ. પહેલો પોઈન્ટ મેઘધનુષ્ય. તો વાતાવરણમાં પહેલું વાક્ય લખીશું, મેઘધનુષ્ય વરસાદ પડી ગયા પછી આકાશમાં જોવા મળતો કુદરતી વર્ણપટ છે. વરસાદ પડી જાય પછી ઘણી વખત વાતાવરણમાં પાણીના બુંદ લટકતા હોય છે. એ પાણીના બુંદમાંથી જ્યારે શ્વેત પ્રકાશ પસાર થાય છે ત્યારે આપણને 7 રંગનો પટ્ટો, કુદરતી 7 રંગનો પટ્ટો જોવા મળે છે, જેને મેઘધનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે મેઘધનુષ્ય થાય છે કેવી રીતે? તો પાણીના જે બુંદ હોય એ બુંદમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય છે ત્યારે પહેલું એનું વક્રીભવન થાય અને વિભાજન થાય, પછી આંતરિક પરાવર્તન થાય અને પછી આંતરિક પરાવર્તન થયા પછી ફરીથી વક્રીભવન થાય છે અને એ અવલોકનકર્તાની આંખમાં જાય છે અને અવલોકનકર્તાને એ 7 રંગનો પટ્ટો જોવા મળે છે. જો કેવી રીતે થાય એ સમજો. આ પાણીનું બુંદ મોટું દોરું છું આપણે ઝૂમ કરીને. હવે અહીંયાથી શ્વેત પ્રકાશનું એક કિરણ અહીંયા આવ્યું, આ સૂર્યપ્રકાશનું કિરણ અથવા શ્વેત પ્રકાશ. હવે અહીંયા આવશે એટલે અહીંયા એનું આ રીતે વક્રીભવન ને વિભાજન થયું. અહીંયા આપણે 2 કિરણ બતાવી, એક ઉપરનું એક રેડ અને વાયોલેટ. અહીંયા અથડાશે, અથડાઈને એ આ રીતે આવશે એટલે અહીંયા અથડાઈને અંદર ને અંદર પાછું આવ્યું એટલે આને કહેવાય આંતરિક પરાવર્તન. અને અહીંયા જે જોવા મળી ઘટના, એક તો વાંકું વળ્યું દેખાય જાય, વક્રીભવન થયું અને સાથે 7 રંગમાં વિભાજિત થયું એટલે વિભાજન પણ થયું. વિભાજનનું બીજું નામ વિખેરણ પણ કહેવાય, વિખેરાઈ ગયું એવું કહેવાય. અને પછી અહીંયાથી જ્યારે પાછું આવે ત્યારે આ રીતે બહાર નીકળે, પાણીના બુંદમાંથી હવામાં આવે તો અહીંયા અવલોકનકારની આંખ છે એટલે એને પણ 7 રંગનો પટ્ટો જોવા મળે. અહીંયા વક્રીભવન થયું, બીજી વાર વક્રીભવન. ચલો ખબર પડે છે હું શું બોલું છું? સર હા બોલો. સર તમે ઓલું લખ્યું છે ને આંતરિક પરાવર્તન, ત્યાંથી પરાવર્તિત થઈને કિરણો સમાંતર આવે છે કે ભેગા થાય છે? ના, નજીક આવે થોડા અને પછી અહીંયાથી ભેગા ના થઈ જાય તો પછી આપણને શ્વેત પ્રકાશ જ પાછો જોવા મળે. હું શું બોલ્યો ખબર પડે છે? હા, જો હું સમજાઈ દઉં હજી, આ તો આકૃતિ જોઈએ. સૂર્યપ્રકાશનું કિરણ જ્યારે પાણીની બુંદમાં દાખલ થાય છે ત્યારે દાખલ થતી વખતે તે સૂર્યપ્રકાશ હવામાંથી પાણીમાં આવે છે, પરિણામે એ જ્યાં દાખલ થાય ત્યાંથી એ વાંકું વળે એટલે કે વક્રીભવનની ઘટના થાય. એ વખતે અહીંયા વિભાજનની પણ ઘટના થાય છે એટલે સૂર્યપ્રકાશ 7 રંગમાં વહેંચાઈ જાય. એ 7 રંગનો પટ્ટો પાણીની બુંદની અંદર જ બીજી સપાટીને અથડાય છે, અથડાઈને પાછું આવે છે, આખો પટ્ટો જ પાછો આવે. અહીંયા ક્યાંય વક્રીભવન નથી થતું, ભેગું નથી થતું, બંને સમાંતર હતું એટલે એ બંને 7 રંગનો પટ્ટો અંદર પાણીની બુંદમાં બીજી સપાટી અથડાઈને પરાવર્તિત થાય છે. એને આંતરિક પરાવર્તન કહેવાય. આંતરિક પરાવર્તન. અને આંતરિક પરાવર્તન પામેલો આ 7 રંગનો પટ્ટો પાણીની બુંદમાંથી હવે બહાર નીકળે છે. એ બહાર નીકળે ત્યારે અહીંયા વાંકું વળે એટલે કે બીજી વાર વક્રીભવન પામે છે અને એ 7 રંગનો પટ્ટો અવલોકનકર્તાની આંખમાં જાય છે, પરિણામે અવલોકનકર્તાને એ 7 રંગનો પટ્ટો એટલે કે મેઘધનુષ્ય જોવા મળે છે. આ મેઘધનુષ્ય રચાવવા માટે 3 ઘટના જવાબદાર થઈ. પહેલી, જ્યારે સૂર્યપ્રકાશ પાણીની બુંદમાં દાખલ થયું ત્યારે વક્રીભવન અને વિભાજન થયું. પછી બીજું, જો આંતરિક પરાવર્તન જ ના થાત તો શું થાત? તો કિરણ અવલોકનકર્તાની આંખમાં જાત જ નહીં, એ અથડાઈને અંદર અહીંયા પાછું આવ્યું અને પછી અહીંયાથી વક્રીભવન પામીને બહાર નીકળી અવલોકનકર્તાની આંખમાં ગયું અને એને કારણે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. એટલે મેઘધનુષ્ય થવા માટે 3 ઘટના જવાબદાર: વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. જો આંતરિક પરાવર્તન ના થાત મિત્રો તો પ્રિઝમની જેમ સીધું બહાર નીકળી જાય. આપણે અહીંયા પાછળથી પડદો રાખવો પડે, તે પડદા પર પડે તો એ આપણે એને જોઈ શકીએ. બાકી આપણે અહીંયા ઊભા હોઈએ એટલે આપણને એ વસ્તુ દેખાવાની નથી. અહીંયા કેમ દેખાય છે?
આમાંની ગઈકાલ જે ભણાયું અહીંયા આપણે પડદો મૂકી દઈએ તો પડદા ઉપર આપણને 7 રંગનો પટ્ટો જોવા મળતો હતો, કારણ કે અહીંયા પડદો અને સફેદ એટલે આપણે અહીંયા ઉભા આપણને આ દેખાય, આપણે અત્યારે અહીંયા ઉભા તો આપણને દેખાવાનું નથી. એટલે આંતરિક પરાવર્તન પણ બહુ મહત્વની વસ્તુ છે. એટલે મેઘધનુષ્ય થવા માટે વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન આ ત્રણેય ઘટના ખૂબ જ મહત્વની છે. ચલો ખબર પડી ગઈ બધાને? હા સર. આખું મેઘધનુષ્યનો જવાબ ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. 100% પરીક્ષા લક્ષી જાય. ગઈકાલનો લેક્ચર, આજનો લેક્ચર ને આવતીકાલનો લેક્ચર, આમાંથી 100% 2 માર્ક કે 3 માર્કનો પ્રશ્ન આવશે ને આવશે કોઈ પણ પરીક્ષામાં, કોઈ પણ પેપરમાં. જો તમારે 10મા અને 11મા પાઠનું યુનિટ છે, 10મા પાઠમાં અને 11મા પાઠમાંથી બંનેમાંથી ભેગું કરીને 12-14 માર્કનું પૂછાશે એવો નિયમ છે. એટલે ઘણીવાર એવું થાય 10મા પાઠમાંથી 10 માર્કનું પૂછી નાખે, 11મા પાઠમાંથી 4 માર્કનું, 5 માર્કનું પૂછે. ઊંધું થાય, 10મા પાઠમાંથી 2-4 માર્કનું પૂછે, 11મા પાઠમાંથી 10 માર્કનું પૂછી નાખે. એમાં સિંગલ પાઠનું તમારે યુનિટ નથી. એટલે 10, 11 બંને પાઠ જેને પાકા કરાવે એને પૂરા માર્ક આવે. એમાં આ બધા પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, મેઘધનુષ્ય એ આકાશમાં વરસાદ પડી ગયા પછી કુદરતી રીતે જોવા મળતું વર્ણપટ એટલે મેઘધનુષ્ય. મેઘધનુષ્ય ક્યારે રચાય? તો વરસાદ પડી ગયા પછી આકાશમાં પાણીના બુંદ લટકતા હોય છે. આ લટકતા પાણીના બુંદમાં જ્યારે શ્વેત પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ દાખલ થાય છે ત્યારે 7 રંગનો પટ્ટો રચાય છે. આ કુદરતી વર્ણપટને મેઘધનુષ્ય કહેવામાં આવે છે. હવે આની આકૃતિ દોરીને એની સમજો. મેઘધનુષ્ય જોવા માટે સૂર્ય જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય રચાય છે. પરિણામે અવલોકન કરતાએ સૂર્ય તરફ પીઠ રાખવી પડે. દાખલા તરીકે મારી આ બાજુ સૂર્ય છે તો હું આમ ઉભો રહું એટલે મને આમાં ખબર નથી પડતી. હું તમને સમજાવું. અહીંયા આ સૂર્ય છે, અહીંયા તો આપણી આંખ આ તરફ હોવી જોઈએ, આમ. એટલે આ સૂર્ય મારી પાછળ હોવો જોઈએ અને આ મેઘધનુષ્ય જોવા મળે. ચલો, સૂર્ય આપણી પીઠ તરફ હોવો જોઈએ તો જ મેઘધનુષ્ય જોઈ શકીએ છીએ. મેઘધનુષ્ય થવા માટે 2 શરતો છે. પહેલી શરત છે એક તો વરસાદ પડ્યો હોય અથવા ફુવારો ચાલુ હોય, અને બીજી શરત છે સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે મેઘધનુષ્યની ઘટના બનવાનું કારણ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યપ્રકાશ જ્યારે પાણીની બુંદમાં દાખલ થાય છે ત્યારે તે હવામાંથી પાણીમાં દાખલ થતી વખતે તે વક્રીભવન પામે. વક્રીભવન પામે એ જ વખતે તે સૂર્યપ્રકાશના કિરણનું વિભાજન પણ થાય છે અને 7 રંગનો પટ્ટો રચાય છે. એ 7 રંગનો પટ્ટો એ પાણીના બુંદની અંદર બીજી સપાટીને અથડાય છે. ત્યાંથી અથડાઈને આંતરિક પરાવર્તન પામે છે અને આંતરિક પરાવર્તન પામ્યા પછી પાછું એ પાણીના બુંદની સપાટી નજીક આવે ત્યારે તે હવામાં પાછો આવે ત્યારે ફરીથી વક્રીભવન પામે છે અને વક્રીભવન પામેલો આ 7 રંગનો પટ્ટો અવલોકન કરતાની આંખમાં આવે. પરિણામે અવલોકન કરતાને પાણીની બુંદો દ્વારા રચાયેલ કુદરતી વર્ણપટ એટલે કે મેઘધનુષ્ય જોઈ શકાય છે. મેઘધનુષ્ય થવાની 2 શરતો. પહેલી શરત જે છે એ મેઘધનુષ્ય થવા માટે 3 ઘટના જવાબદાર છે: વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. એની 2 શરતો છે. પહેલી શરત જે હતી એ તો વરસાદ પડ્યો હોવો જોઈએ અને ફુવારા ઉડતા હોવા જોઈએ પાણીના, અને બીજી શરત સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. ચલો ભાઈ, કોઈને પૂછવું છે આમાં? સર હા બોલો. સર, મેઘધનુષ્ય રચવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, કોઈ બીજાથી રચાઈ શકે એમ? રચાય ને. આપણે આગળ આ પ્રશ્નમાં છેલ્લું વાક્ય બોલ્યા હતા કે ન્યૂટને એવું પણ કીધું કે જે પ્રકાશ 7 રંગનો પટ્ટો આપે એ બધાને શ્વેત પ્રકાશ કહી શકીએ. એટલે હવે આપણે એવી લાઈટો પણ શોધી નાખી છે કે જેમાંથી શ્વેત પ્રકાશ નીકળતો. આ એલઈડી જે છે એમાંથી પણ શ્વેત પ્રકાશ નીકળતો, એ પણ 7 રંગનો બનેલો હોય છે. એમાંથી નીકળતો શ્વેત પ્રકાશ જ્યારે પાણીની બુંદમાંથી પસાર થાય ત્યાં આગળ પણ આપણે મેઘધનુષ્ય જોઈ શકીએ છીએ. ખબર પડી ગઈ ભાઈ? હા સર. ચલો ભાઈ, બીજા કોઈને કઈ પૂછવું છે? ના. તો આગળ જવું? હા સર. ચલો, બહુ અગત્યની વસ્તુ અત્યારે ભણી રહ્યા છીએ. જો આ આજે હવે જે ભણાવું છું એ આવડશે, કાલનો લેક્ચર આવડશે. પ્રશ્ન 31, વાતાવરણીય વક્રીભવન. અને વાંચું છું, ધ્યાનથી સાંભળજો. કાલે તમે આવશો એટલે પહેલા આ વસ્તુ પૂછીશ બધાને.
29, 30, 31 સુધીના બધા પ્રશ્ન યાદ છે? મેં તમને કાલે પણ કહ્યું હતું કે કાલે આપણો પાઠ લગભગ પતી જશે અને એ વખતે ટાઈમ હશે એટલે હું બધા પ્રશ્ન પૂછવાનો છે. નહીં આવડે ને 5 થી 10 વાર પાઠ લખવો પડશે અને હવે હું ચલાવવાનો નથી. આ દરેકને કહી દઉં છું, ગમે તે વિદ્યાર્થીઓ હોય. ચલો, વાતાવરણીય વક્રીભવન શું છે સંક્ષિપ્તમાં સમજાવો. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. જો મિત્રો, અત્યાર સુધી આપણે ગઈકાલ સુધી એવું જ ભણતા હતા કે ભાઈ હવામાંથી કિરણ આવ્યું સીધે સીધું જ આવે છે, તો ખરેખર એ સીધે સીધું આવતું નથી. અહીંયા વાક્ય લખ્યું સાંભળજો. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશના કિરણના વાંકા વળવાની ઘટનાને, આપણને એટલું બધું એ વાંકું નથી વળતું દેખાતું કે જેને કારણે આપણે એને અનુભવ કરી શકીએ, પણ ખરેખર એ વાંકું વળીને આવે છે. એટલે વાતાવરણીય વક્રીભવન છે એ નક્કી થઈ ગયું. એટલે સૂર્યપ્રકાશમાંથી આવતું પ્રકાશનું કિરણ વાતાવરણમાં પ્રવેશે એ વખતે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે વાતાવરણમાં વાંકું વળે છે. આ ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. હું શું બોલું સમજણ પડે ભાઈ બધાને? વાતાવરણીય વક્રીભવન ખરેખર આવું છે. અત્યાર સુધી આપણે એવું જ બોલતા હતા કે આ સૂર્ય છે, આ સૂર્યમાંથી પ્રકાશનું કિરણ આવ્યું પૃથ્વી ઉપર, અહીંયા વાતાવરણ, અહીંયા શૂન્યાવકાશ, અહીંયા સીધે સીધું આવ્યું. પણ આવું નથી. અહીંયાથી આમ આવે ને, આ ખોટી વસ્તુ. અહીંયાથી આમ આવે એટલે સેજ માથું વળીને આવે છે. એટલે અને વાતાવરણીય વક્રીભવનની ઘટના કહેવાય. ભાવ કેમ થાય છે એ સમજવાનું છે અને એ સમજ્યા પડશે તો બીજી બધી ઘટનાઓ આવતીકાલે આવડશે. ચલો, વાતાવરણીય વક્રીભવન. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. જો વાંકા વળવાનો આધાર, જેમ કે તમે સાયકલ ચલાવતા હોય અને ડામરનો રોડ છે અને એની જગ્યાએ રેતી આવી જાય તો તમારી સાયકલ છે ને થોડી આમ ડગમગી જશે, વાંકી વળી જશે. એનું કારણ શું થયું કે જેના પરથી પસાર થવાનું હતું એ રસ્તોનું જે માધ્યમ હતું એ બદલાઈ ગયું. પેલું ડામર હતું એની જગ્યાએ રેતી થઈ ગઈ. કાદવમાંથી પસાર થાય તો વાંકું વળી જાય. એટલે એ માધ્યમની ઘનતા પર આધારિત છે એવું કહેવાય. એટલે આ પ્રકાશનું કિરણ જ્યારે વાતાવરણની પસાર થાય છે ત્યારે વાતાવરણની ઘનતા જે પ્રમાણે હોય એ પ્રમાણે એ વાંકું વળે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા વધુ ઘનતા કરતા પાતળી એટલે કે ઓછી ઘનતા ધરાવે છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પરની હવાની ઘનતા વધારે હોય અને સપાટીથી ઉપર તરફ જતા ઘનતા ઘટતી જાય છે. હવાનો વક્રીભવનાંક ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ વક્રીભવનાંક ઓછો. આમ પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરો નીચેના સ્તરની સાપેક્ષ વધારે પાતળા હોય છે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે જેથી તેમનો ગતિપથ સતત બદલાય છે એમ કહેવાય. અહીં વક્રીભવનકારક માધ્યમ એટલે કે હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવનને પ્રભાવ છે. જો આ સૂક્ષ્મ રીતે થાય છે એટલે આપણે બહુ એને અનુભવી શકતા નથી, પણ થાય છે શું સમજાવું. બહુ સરસ વસ્તુ લખ્યું, ધ્યાન રાખજો. હું જે પોઈન્ટ લખું એ ધ્યાન રાખજો. વક્રીભવનનો આધાર, વાતાવરણીય વક્રીભવનનો આધાર હવાની ઘનતા પર છે. આ પહેલો પોઈન્ટ. ગરમ હવા એટલે પાતળું માધ્યમ અને ઘનતા ઓછી. ઠંડી હવા એટલે ઘટ્ટ માધ્યમ અને ઘનતા વધારે. ત્રીજો પોઈન્ટ, જેમ ઘનતા ઓછી તેમ વક્રીભવનાંક ઓછું એટલે કે ઓછું વાંકું હોય. જેમ ઘનતા વધારે તેમ વક્રીભવનાંક વધારે એટલે વધારે વાંકું હોય. આ 3 પોઈન્ટમાં ખબર પડી બધાને હું શું કહેવા માંગુ છું. આ 3 પોઈન્ટ. વાતાવરણીય વક્રીભવનનો આધાર, આપણે જે સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે છે એ પણ વાંકું વળીને જ આવે છે, પણ આપણને એનો બહુ સૂક્ષ્મ રીતે વાંકું વળે એટલે એ વક્રીભવન તો પામે જ છે, પણ એને આપણે નામ આપ્યું વાતાવરણીય વક્રીભવન. એનો આધાર કોની પર, કેમ વાંકું વળે? તો
તો એ વાંકું વળે એનો આધાર હવાની ઘનતા પર છે. હવે હવાની ઘનતા તો ગરમ હવા એટલે પાતળું માધ્યમ અને પાતળા માધ્યમની ઘનતા ઓછી હોય. ઠંડી હવા એટલે ઘટ માધ્યમ અને ઘટ માધ્યમની ઘનતા વધારે. આ ટોપિક આ 4 પોઈન્ટ હું અહીંયા જે લખું છું એ 4 પોઈન્ટ આવડે તો કાલનો લેક્ચર આવડી ગયો. જેમ ઘનતા ઓછી તેમ વક્રી ભવનાંક ઓછો, એટલે કે ઓછું વક્રી ભવન થાય. અને જેમ ઘનતા વધારે તેમ વક્રી ભવનાંક વધારે એટલે વધુ વક્રી ભવન થાય. હવે પૃથ્વી પર સામાન્ય રીતે શું હોય? સામાન્ય રીતેની વાત છે. પૃથ્વી પર અહીંયા જે જમીન છે અહીંયાની જે સ્તર છે એ ઠંડી હવા અને ઉપર જે હોય એ ગરમ હવા. થોડું નીચે દોરું એટલે ખબર પડે. અહીંયા જે પૃથ્વીનું જે સ્તર છે જમીનનું, સાંભળજો ભાઈ, આ પૃથ્વીનું સ્તર અથવા સપાટ, એની ઉપરની હવા ઠંડી હોય સામાન્ય રીતે, અને અહીંયા ગરમ હવા. આ ઠંડી હવા એટલે ઘટ્ટ માધ્યમ, ગરમ હવા એટલે પાતળું માધ્યમ. આ ઓછી ઘનતા, આની ઘનતા વધારે. સૂર્ય ઉપર છે અહીંયા, સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ આવ્યું એ ક્યાં આવ્યું? ઉપરથી નીચે આવ્યું. ઉપરથી નીચે આવ્યું એનો મતલબ શું થયો કે આ ગરમ હવા વાળા સ્તરમાંથી ઠંડી હવા વાળા સ્તરમાં આવે, ઓછી ઘનતામાંથી વધુ ઘનતામાં આવે, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે. એટલે કે એનો વક્રી ભવનાંક વધતો જાય છે. વક્રી ભવનાંક વધે છે. એટલે સૂર્યમાંથી આવતું કોઈ પણ કિરણ આપણી આંખમાં જાય ત્યારે વધતા વક્રી ભવનાંક વાળું કિરણ છે, એટલે વધતા વક્રી ભવનાંક વાળું કિરણ આપણી આંખમાં પ્રવેશે છે. વક્રી ભવન કારકની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર નથી, એટલે કે આ હવાની પરિસ્થિતિ પણ સ્થિર ના હોય. તો ગમે ત્યાં ગરમી વધે, ઠંડી વધે, તો આ જે પાતળું ને ઘટ માધ્યમ છે એ બદલાતું રહે છે. પરિણામે અહીં વક્રી ભવન સતત થતું રહે છે પ્રકાશના કિરણનું. આ ઘટનાને વાતાવરણીય વક્રી ભવન કહેવામાં આવે છે. હું શું બોલ્યો ખબર પડે બધાને? જો આ વસ્તુ આવડીને તો આ જો નીચે લખ્યું છે તેને કારણે થતી ઘટનાઓ, તારાઓનું ટમટમવું, પછી સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહો કેમ ટમટમતા નથી, મરીચિકા, આ બધું કાલે ભણવાનું છે. આના પર જ આધારિત છે. એટલે ફરી એકવાર આ વસ્તુ સમજાવી દઉં છું. વાતાવરણીય વક્રી ભવનાંકનો આધાર હવાની ઘનતા ઉપર છે. ગરમ હવા એ પાતળું માધ્યમ કહેવાય, ઓછી ઘનતા ધરાવે, એ ઓછું વક્રી ભવનાંક દર્શાવે. પાતળું માધ્યમ એટલે ઠંડી હવા એ ઘટ માધ્યમ કહેવાય, એ ઠંડી હવા એ ઘટ માધ્યમ કહેવાય, ઘનતા વધારે કહેવાય. જેમ ઘનતા ઓછી તેમ વક્રી ભવનાંક ઓછું વક્રી ભવન. જેમ ઘનતા વધારે તેમ વક્રી ભવનાંક વધારે, વધુ વક્રી ભવન. સૂર્યમાંથી આવતા કિરણની આજે વાત કરીએ આપણે, તો સૂર્યમાંથી જે કિરણ આવે છે એ સૂર્યમાંથી આવતું કિરણ ક્યાંથી આવે છે? ઉપરથી આવે. ક્યાં જાય છે? પૃથ્વીની સપાટી પર આવે. તો ઉપર હવા કેવી છે? ગરમ છે, પાતળું માધ્યમ છે અને એની ઘનતા ઓછી. નીચે જ્યારે સપાટી પર આવે ત્યારે અહીંયા ઠંડી હવા છે આની સરખામણીમાં, એટલે આ ઘટ માધ્યમ છે. આની ઘનતા વધારે છે, એટલે આની ઘનતા વધારે એટલે ઓછી ઘનતામાંથી વધુ ઘનતામાં આવે, પાતળામાંથી ઘટમાં આવે. એટલે વક્રી ભવનાંક અહીંયા જ્યાં પહોંચે તેમ ગણાય. એટલે કે આ ઓછામાં ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં આવી, એટલે વધારે ઘનતા હોય તો વધુ વક્રી ભવન થાય, એટલે વક્રી ભવનાંક સતત વધે છે. ખબર પડે બી બધાને? ચલો કોણ બોલશે? વાતાવરણીય વક્રી ભવન એટલે શું? બોલો. વાતાવરણીય વક્રી ભવન એટલે શું? સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે એ વાતાવરણમાંથી પસાર થાય છે, ત્યારે વાતાવરણમાં રહેલી હવાની ઘનતા જુદી જુદી હોય છે. તેને કારણે એ કિરણ વાંકું વળે છે.
પ્રકાશના કિરણની હવામાં વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવામાં આવે છે. વાતાવરણ વક્રીભવન કેમ થાય છે? તો વાતાવરણીય વક્રીભવન થવાનો આધાર હવાની ઘનતા ઉપર છે. સમગ્ર વાતાવરણમાં રહેલી હવા જુદી જુદી ઘનતા ધરાવે. ઘણી જગ્યાએ હવા ગરમ હોય, ઘણી જગ્યાએ હવા ઠંડી હોય. ગરમ હવા પાતળું માધ્યમ ધરાવે, ઠંડી હવા ઘટ માધ્યમ ધરાવે. ગરમ હવાની પાતળા માધ્યમની ઘનતા ઓછી હોય એટલે એનું વક્રીભવનાંક ઓછો હોય. ઠંડી હવા ઘટ માધ્યમ કહેવાય એટલે કે એની ઘનતા વધારે હોય એટલે એનો વક્રીભવનાંક વધારે હોય. હવે જ્યારે સૂર્યમાંથી હવે બીજી વસ્તુ કે પૃથ્વીની સપાટી નજીક જે હવા હોય એ ઠંડી હોય અને એ ઠંડી હવા ઘટ માધ્યમ કહેવાય, ઘનતા વધારે કહેવાય, એનો વક્રીભવનાંક વધારે થાય. ત્યાં આગળ જ્યારે કોઈ આવે તો વધારે વાંકું પડે એમ કહેવાય. અને એની ઉપરની સપાટી જે વાતાવરણમાં ઉપરની હવા છે એ ગરમ હવા છે, એ પાતળું માધ્યમ છે, ઘનતા ઓછી છે, ત્યાં ઓછો વક્રીભવન. સૂર્ય તો એની ઉપર, સૂર્યમાંથી જે કિરણ આયા એ ગરમ હવામાંથી ઠંડી હવામાં આવે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં આવે. પરિણામે એ કિરણ વધારે વાંકું વળે છે કારણ કે ઓછા વક્રીભવનાંક વાળી સ્તરમાંથી વધારે વક્રીભવનાંક વાળા સ્તરમાં આવ્યું, ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં આવ્યું, પાતળા માધ્યમમાંથી ઘટમાં આવ્યું એટલે વધારે વાંકું વળીને અવલોકનકારની આંખમાં જાય છે. આ રીતે વાતાવરણીય વક્રીભવનની ઘટના જોવા મળે છે. બોલો ભાઈ, ખબર પડી કે ના ખબર પડી? ખબર પડી છે. ભાઈ બધાને પૂછું છું, જો આ નહીં ખબર પડે તો કાલની ઘટનાઓ નહીં આવડે ભાઈ. તો દરેક જણને હું પૂછું છું કે ભાઈ આમાં ખબર ના પડી હોય તો બોલો, હજી પણ સમજાવી દઉં. બધી 5-7 મિનિટનો ટાઈમ છે આપણી જોડે. ચલો, વાતાવરણીય વક્રીભવન એટલે શું? વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશને વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. બરાબર. એ કેમ વાંકું વળે છે? કોઈ પણ કિરણ ક્યારે વાંકું વળે? જ્યારે માધ્યમની ઘનતા બદલાય ત્યારે. અહીંયા કેમ વાંકું વળ્યું હતું? હવામાંથી પાણીમાં ગયું એટલે એની ઘનતા બદલાઈ, પાતળું ઘટ માધ્યમ થયું. એટલે બે સરખી ઘનતા વાળા માધ્યમમાંથી કિરણ પસાર થાય સીધું જાય, વાંકું ના વળે. પણ હવામાં પણ એવી હવા છે કે જ્યાં પાતળી હવા હોય, જ્યાં ગરમ હવા હોય, ત્યાં ઘનતા ઓછી હોય, અને જ્યાં ઠંડી હવા હોય, જ્યાં ઘનતા વધારે હોય, જ્યાં ઘટ માધ્યમ હોય. તો એ બંને હવા અલગ અલગ માધ્યમ તરીકે આપણે લેવી પડે. હવે પૃથ્વીની સપાટીની નજીકની જે હવા છે એ ઠંડી હવા છે. એ ઠંડી હવા એટલે ઘટ માધ્યમ કહેવાય, એટલે કે એની ઘનતા વધારે છે એવું કહેવાય. અને ઉપર જે વાતાવરણમાં સૌથી ઉપરના સ્તરની જે હવા છે એ ગરમ હવા કહેવાય, એ પાતળું માધ્યમ કહેવાય, ઓછી ઘનતા કહેવાય. સૂર્ય તો વાતાવરણની બહાર છે, તો સૂર્યમાંથી જે કિરણ આવે છે એ અહીંયા ગરમ હવામાંથી ઠંડી હવા તરફ આવશે. ગરમ હવા એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવશે, ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં આવશે. એટલે એ ઓછા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી વધારે વક્રીભવનાંક વાળા માધ્યમમાં આવશે એટલે વધારે વાંકું વળી અવલોકનકારની આંખમાં જાય છે. આ રીતે વાતાવરણીય વક્રીભવનની ઘટના જોવા મળે. આ ઘટનાનો ફાયદો શું? તો ખરેખર આપણે જે તારાઓને જોઈએ છે એ તારાઓ એ જે સ્થાને દેખાય છે આપણને એનું મૂળ સ્થાન છે જ નહીં. કારણ કે આપણને તો એમાં જે કિરણ આવે એ વાંકું વળીને આવે. જેમ કે પેન્સિલને આપણે અડધા પાણી ભરેલા કાચના ગ્લાસમાં મૂકીએ તો એ થોડી ત્રાસી દેખાય, ખરેખર ત્રાસી હોતી નથી. એનું મૂળ સ્થાનની જગ્યાએ એનું આભાસી સ્થાન દેખાય. એવી રીતે જે તારાઓ છે એ તારાઓને આપણે જોઈએ તો એ પણ ખરેખર જે સ્થાને દેખાય એનું મૂળ સ્થાન નથી, એ થોડું ખસેલું સ્થાન છે, આભાસી સ્થાન છે. એનું કારણ છે આ વાતાવરણીય વક્રીભવનની ઘટના જે આવતીકાલે જોવાની છે. ખબર પડી કે ભાઈ બધાને? હોમવર્કમાં પ્રશ્ન 29, 30, 31 બધાએ હોમવર્ક લઈને આવવાનું કાલે. 2 વાર લખવા અને મોઢે કરવાનું. આ બોર્ડનું કશું નથી લખવાનું, ખાલી આ નોંધ કરીને આટલું લખી નાખજો. નોંધ લખી છેલ્લે. આ જવાબ લખાઈ જાય પછી આ નોંધ લખીને આવવાનું. કાલનો ટાઈમ ઓફલાઈન બધા ચિરાઈ ઉપર આવશે 9:30 થી 10:30. ગુજરાતી છે, ગુજરાતી ગ્રામર, જેને ગુજરાતી ગ્રામર શીખવાનું એ બધા આવી જાય. 10:35 થી 11:45 સાયન્સ છે અને 11:45 થી 12:45 ઇંગ્લિશ. ઓફલાઈન છે, ફરજિયાતપણે આવજો ભાઈ. કોઈને કઈ પૂછવું છે ભાઈ? હવે
ઓકે હોમવર્ક કરીને આવજો અને જવાબો મોડે કરીને આવજો. જેને નહીં આવડે ને છઠ્ઠો પાઠ નહીં ચાલે ભાઈ, બે લેક્ચર નો એક લેક્ચર નો પાઠ બાકી છે, કાલ પતાવી દઈશ. પછી સમજી લેજો, દરેકને કહું છું છઠ્ઠો પાઠ નહીં ચાલે, જેને 11મો પાઠ મોડે નહીં કર્યો અને છઠ્ઠો પાઠ નહીં ચલાવવામાં આવે અને હોમવર્ક, આખો પાઠ ને સર? હા 11મો આખો